હાય ગુડ મોર્નિંગ, જય ખોડિયાર, જય હર્ષિત. કેમ છો અને મજામાં જશો? ટેન્શન મુક્ત રહો અને જલસાવાળી જિંદગી જુઓ. ફ્રેન્ડ્સ, સવાર પડી ગઈ છે ને તમારા માટે વ્લોગ બનાવવાની શરૂઆત પણ કરી દીધી છે. તો આજનો વ્લોગ એન્ડ સુધી જોવાનું ચૂકશો નહીં અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આજે છે 15મી ઓગસ્ટ અને આઝાદી દિવસ, એટલે આજના વ્લોગની શરૂઆતનું ભૂલશો નહીં. ધમાલ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય ખોડિયાર, જય હર્ષિત. હું બોલ્યો ને ધમાલ બોલ્યો. જય ખોડિયાર, જય હર્ષિત. બોલવું પડે. શું કરે યાર? એક બાજુ રૂમાલ, ટુવેલ હાથમાં છે. હું દુવિધામાં આવ્યો છું થોડા, કેમ કે દિલીપ કાકાએ મને ફોન કરીને કીધું કે બેંકના સ્ટેટમેન્ટ ચેક કરવાના છે તમારા, તો ચેક કરીને એમને મોકલવાના. એટલે તું બેંકનો પેલો શું કહેવાય, મેનેજર છું? સીએ. બેંકનો બે સીએ ના હોય. હું તમારો સીએ છું. હા, મારો સીએ એમ કે મારો સીએ અને મારો સન એઝ અ સીએ ઓફ યોર ઓલ વર્ક્સ એન્ડ યોર ફાઇલ ફોલ્ડર. ધમાલ, તું આમ ઉપર જોજો, વ્હાઈટ બહુ થઈ ગયો. વ્હાઈટ તો હતો જ, વ્હાઈટ શું બહુ થઈ ગયો, બહુ કાળો થઈ ગયો એમ કયો. થઈ ગયો. હમણાં વ્હાઈટ સારું, હવે જો જોઈ લીધા સ્ટેટમેન્ટ. એમને ફોન કરીને કહી દેજે, બરાબર? દિલીપ કાકાને હમણાં આવું એટલે કહી દઉં. હા, સારું. ને ફટાફટ નાવા ઉપડો. કેમ ફટાફટ કઈ જવાનું? તારે સવાર પડી અને કઈ જવાનું છે? એટલે પૂછું તો ખરા ને પપ્પા, એમ બી આજે ઇન્ડિપેન્ડન્સ ડે છે. આજે આઝાદ आजाद मैं आजाद होऊंगा आज. आपके सब जंग मूल आपके वशीकरण में से. સારું સારું, ચલો. આજે આઝાદ દિવસ છે એટલે તમારા ભણતરમાંથી પણ તમને આજે રજા છે, એટલે રજા છે એટલે જલસા છે. ચલો ભાઈ, સંડલ મંડલ. યસ, બોલો ને. મંડલ મંડલ આ પાછું નવું લાયા તમે. સંડલ અને મંડલ. પણ આમાંથી સંડલ કોણ છે અને મંડલ કોણ છે? હું સંડલ. અરે હા, મંડલ. મંડલ. એ મંડલ મંડી રહે ને મોબાઈલ ઉપર, એનું નામ રાનુ મોંડલ. જે મંડી રહે ને મોબાઈલ ઉપર, એનું નામ મંડલ. ઓકે, અત્યારે તો જો કોણ મંડી રહ્યું. શું સમાચાર જો પેલો મંડ્યો બિચારો રૂપન મે અમાર. શું સમાચાર લાયા છો, બોલો. હવે આ ધમાલ કે છે રેડી થઈ ગયો ભાઈ તો જો એકદમ ઘૂંઘરું ભાઈ. જો બોલવાનું હોય તો બોલી નાખ ફટાફટ, જે કરવાનું હોય. શું ડિસિઝન લીધું છે? ડિસિઝન શેનું? શાંતિ રાખો ને. શેનું ડિસિઝન? ઘરે રહેવાનું છે ને બસ? ના, ઘરે નથી રહેવાનું. તો બોલતી નથી. આજે છે 15 ઓગસ્ટ, આઝાદી દિવસ. આપણો દેશ આઝાદ થયેલો, એટલે આજે સ્કૂલમાં રજા છે, એટલે ધમાલ એવું કે અમને બી થોડો આઝાદ કરાવો. બિલકુલ આઝાદ કરાવો. આઝાદ તો છો જ. આઝાદ તો છીએ જ, પણ થોડીક આજે કઈક આઝાદીની મજા લઈએ, આપણા દેશની સુગંધ લઈએ બહાર. અલ્લા, દેશની સુગંધ લઈએ. હવે જઈએ આપણે. તને રહ્યો ને, હા, આપણે પેલા કચરાના ઢગલાઓ છે ને, ત્યાંથી ગાડી લઉં. ના, હવે દેશની સુગંધ નથી લેવી. સારું, ચલો હવે ક્યાં જવું છે ડિસાઈડ કરો. એ જવું છે આપણે, બરાબર છે. હા, આપણે નીકળીએ ગાડી લઈને, પછી જ્યાં ઈચ્છા આપણે. મોલમાં નહીં હો ભાઈ, ત્યાં ખરીદી પછી તમે બધું આ જોવો એટલે ખરીદી કરવાની. પેલેડિયમમાં જઈએ હોગા. એ તો મોલ જ તમે ગાડીમાં બેસો પછી આપણે ડિસિઝન લઈશું, બરાબર? છે. એ તો મોલ જ નહીં. ચલો ભાઈ. ઓય ચલો ને. ઓ ભાઈઓ, બોલો ભાઈ. આ અમને કયો છો? ચલો ચલો ને. હવે અત્યારે આ મશીન ગન ચાલુ કરીને ઢઢ ચાલુ કરી દીધું. વાળ ભીના છે ને, સૂકવી નાખું ને. હા, એટલે અમને કીધું કે પહેલા ચલો ચલો. આ તો ધમાલ મોઢું બાળી નાખે છે, ગરમ ગરમ લાય પવન પણ એકદમ. થોડુંક હેર પાસે રાખો પપ્પા, તો એટલું ગરમ નહીં લાગે. ફેસ આખો આ તો જો રાખીએ ને. પણ એ બધું છોડો, હું એ કહું છું કે તમે અમને કીધું ચાલો ચાલો, તો જલ્દી. ચાલો આ બંધ, ચલો આ મૂકી દીધું બસ. કીધું એટલે મૂકી દીધું, નહીતર તો હમણાં ચાલે. વાળ પેલા મોરના પીંછા જેમ થઈ ગયા નથી બધું? પાછળથી થઈ ગયા છે હો ભાઈ. તો કરી દઉં, જોઈ લે. અરે ના ના, મસ્ત લાગે છે. ફ્રેન્ડ્સ, ધમાલ પપ્પા ને અમે 3 નીકળી ગયા છીએ બહાર
મોલમાં નીકળવું ફરવા પડે, માટે. કેમ કે આજે આઝાદીનો દિવસ છે અને આજે અમે હવે પણ આઝાદ થઈ ગયા છીએ. આઝાદ થઈ ગયા છીએ. એક દિવસ આજે માટે, એક સ્કૂલ દિવસ- નહીં, એક દિવસ ટ્યુશન માટે. નહીં, એટલે આઝાદ થઈ ગયા છીએ. 15મી ઓગસ્ટના દિવસે એક દિવસ માટે આઝાદ થઈ ગયા હા. તમામ. અને થવું પડે. રક્ષાબંધન પણ આવી રહી છે ફ્રેન્ડ્સ, એટલે માહોલ રક્ષાબંધનનું બધી જ્યાં જોઈએ જગ્યાએ ત્યાં રાખડીઓ રાખડી જોવા દેખાય. મળે છે. હા, જોરદાર માહોલ છે. અને ધમાલ બીજું શું ચાલે છે? ભાઈ તું ફોન મૂકી દે ને યાર, ફોન ભાઈ મૂકી ધમાલ, દે. આ તારી આદત આ એની ખરાબ છે, આદત હો. ખરાબ છે. હવે ભાઈ. ફોન મૂકી દે. હવે ભાઈ, બહાર ભાઈ, શું? આપણે ઘરે શું કહે છે પપ્પા કે બહાર ફરવા નથી લઈ જતા, અને બહાર નીકળીએ ને એટલે ફોન લઈને બેસી જાય છે. ભાઈ, આ બહાર બહાર આજે પણ ઘરમાં picture ફરવું શું જોઈશું લાગે? કે નહીં? ના, પિક્ચર તો પિક્ચર ભાઈ નહીં. સ્ત્રી જોવાનું પણ એ અત્યારે હાઉસફુલ છે. હાઉસ ટિકિટ હાઉસફુલ મળતી ના નથી. પાટિયા. સરકટા ના પાડે છે એનો વિલન. એટલે સર કટેકા हम સરકટા सर कटे के बारे में क्या जानते સરકટા ના પાડે છે કે हैं? અત્યારે सर कटे का જોવાનું सर નથી, कटा हुआ है. તમે છે ને પછી જોવા આવજો એમ કહેવા માંગે છે. અત્યારે પછી તો- જોઈશું. ભાઈ ધમાલ, જેનાને બી જોવાનું ને અત્યારે તો ફરવાનું હમ. અને સારું સારું ખાવાનું, એમાં પૈસા બગડે ને એ ચાલે. અને કોલ્ડ ડ્રિંક પીવાની. કોલ્ડ ડ્રિંક્સ તો બિલકુલ નહીં. કોલ્ડ ડ્રિંક્સ તો ના જ પાડી. શું કેવું બા? કોલ્ડ ડ્રિંક્સ ભાઈ કપડા લઈ સાજે. પેલેડિયમ મોલ પહોંચી ગયા છીએ અને પપ્પાને ચલાવવામાં પ્રોબ્લેમ પડે છે. બહુ ભીડ છે, બહુ. હા. આજે 15મી ઓગસ્ટ છે ને એટલે રજાનો દિવસ ખરો ને. 15મી ઓગસ્ટ છે હમ. અને ધમાલના કારણે અહીંયા આવવું પડ્યું. આવવું પડ્યું છે. હર તમે વખતે જોઈ હું જ શકો બધું છો. કરું છું. હા હા ફ્રેન્ડ્સ, ધમાલ. અહીંયા ભીડ ને જ્યાં જોવો એન્ટ્રન્સમાં ત્યાં બી જોરદાર ભીડ છે. અમે આવી ગયા છે પેલેડિયમ મોલમાં. અહીંયા ધમાલ, કેવી મજા? મજા તો આવી ગઈ કેમ કે મસ્ટેંગ જોઈ લીધી મેં બહાર. ઓકે ફ્રેન્ડ્સ, આજે 15મી ઓગસ્ટ છે એટલે ગાંધી બાપુનો અહીંયા ચરખો મૂકવામાં આવ્યો. ધમાલ, આટલો મોટો ચરખો હા. આ મોટરથી ચલાવતા હશે ને ઉપર? ના, હવે એ ખબર નથી હો કઈ શેનાથી ચલા હે મોટરથી જ હોય પપ્પા. મોટરથી જ. આની નીચે મોટર ફૂટશે. ફ્રેન્ડ્સ, આની નીચે મોટર ફિટ કરેલી છે ને મોટરથી આ ये सब चीजें ચરખો करने के लिए तजुर्बा चाहिए. ચાલી રહ્યો છે. ફ્રેન્ડ્સ, અહીંયા છે ગોલ્ડન હરણ. આ ધમાલ, આ ગિરાફ છે કે હરણ છે? હરણ છે, આટલા લાંબા છે. હરણ છે. હા, પગની અંદર લાઈટ મૂકેલી છે ફ્રેન્ડ્સ, એકદમ ક્યુટ, એનું જોરદાર. પેટ એકદમ લાઈટ વાળું દેખાય છે. હા ભાઈ, હવે લિફ્ટ આવી રહી છે એટલે સેકન્ડ ફ્લોર ઉપર હોલ્ડ કરી રહી છે. ધમાલ સેકન્ડ ફ્લોર ઉપર હોલ્ડ કરી રહી Hold કરી છે. રહી છે એટલે અમારે લિફ્ટનું એલિવેટરનું અમારે વેઇટિંગ કરવું પડે. ચાલીએ. गिर तो जाएगी ना ऊपर. वो ચલો ઓપન, ચલો 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 ચલો. આ વખતે પરફેક્ટ ના થયું. નેક્સ્ટ ટાઈમ હમણાં નીચે જઈશું ને એ વખતે કરીશ. ડોક્ટર સ્ટ્રેન્જ. ફ્રેન્ડ્સ, અમે આવી ગયા છે સેકન્ડ ફ્લોર ઉપર. શું છે? બસ બસ, અહીંયા સેકન્ડ ફ્લોર ઉપર અમે આવી ગયા છે ને અહીંયા ટોટલી ઝારાના અહીંયા બધા હે? મેન્સ ના છે સેકન્ડ ફ્લોર. હા, એટલે અહીંયા સરસ મજાના શર્ટ ને આ સુપર છે ભાઈ. તમારે મસ્ત છે. આ તમે શોમાં પહેર્યો હોય ને આ મારા શોમાં મસ્ત લાગે. ચાલે હો. અને જોઈએ, અધરવાઇઝ શૂટિંગમાં બી ચાલે. બધા શોરૂમો ફરીએ છે. હવે લાગી છે ભૂખ. ધમાલ, હવે ભૂખ લાગી છે ભાઈ. ટી-શર્ટ લઉં. હે, એડિડાસમાં જઈએ એક ટી-શર્ટ લેવી છે. પહેલા પેટ પૂજા કરીએ, ભૂખ લાગી, હવે પગ ચાલતા નથી ભાઈ. એક ટી-શર્ટ લઈ લઈએ પછી. ફ્રેન્ડ્સ, હવે લાગી છે ભૂખ એટલે નાસ્તો કરી લઈએ, પછી આગળની વાત પછી. ફ્રેન્ડ્સ, પેટ પૂજામાં આવી ગયા છે છોલે ભટુરે, ફેન્ટા, કોક. અમારી એ બી જો અમારી લિમિટેડ એડિશન છે. ડેડપૂલ એન્ડ વૂલ્વરીન. વાહ. ડેડપૂલ. અને એ બા છોલે ભટુરે તો ચીઝ, ધમાલના ચીઝ વાળું જ જોઈએ. શું ધમાલ? વાળું જ જોઈએ. ચલો હવે ચાલુ કરી દો, ડેડપૂલ તો સાવ ચાલુ કરી દો હવે. બાલ ખા, પછી મને કે કેવું લાગે. ગરમ હશે હો હા, એ બહુ ગરમ છે એટલે. દેવભાઈ, યસ બોલો. ગરમ હશે, બળી ના જાવ. અરે ના બોલો. હું ટેસ્ટ કરી દઉં. કેવું ધમાલ? ચી- એકદમ ચીજ છે એટલે તાર તો આવી ગયું બધું.
પંજાબી છોલે હે? ભટુરે સુપર ટેસ્ટ છે, એક નંબર ટેસ્ટ છે. બસ તો હવે હું હવે તમે ટેસ્ટ કરો. હું બી ચાલુ કરી જાઉં. શું કેવું તમારે? તું કહે તો ચાલુ અરે કરું. તમે ચાલુ કરો પણ અમને પહેલા ખાઈ લેવા દો જો ઓહ. તમે ચાલુ કર્યું. તું મારે નહીં ખાવાનું એમ? એટલે તમે પછી ખાજો નેક્સ્ટ રાઉન્ડ સુપર છે પણ. કોલ્ડ ડ્રિંક્સ વાલે બાબા. ડેડપુલ વાલે પાછ- કોલ્ડ ડ્રિંક્સ પાછ- આને લઈને લેવ. આજે બહુ મોટી ભૂલ કરી વગર. પાછળવાળી મોટી ભૂલ કરી જો કેટલી જોરદાર છે. જોરદાર છે પણ મારું પેટ એકદમ ફૂલ શું છે. જોરદાર જો કારણ કે ખાવા માટે આપણે- છકડામાં બેસવું પડે ને હા ફ્રેન્ડ્સ, અંદર અંદર છકડાવાળું છે. જુઓ તમને બતાવું. આહા તમાર શું લીધું? ચોકલેટ લઈ લીધી મેં કેરેમલ અને સ્ટ્રોબેરી કાંઈ બતાવો તો ખરો, મને બતાવો. જો એને બે ઘરે ફ્લેવર કીધું હતું ત્યારે એવું કીધું નતું હા. ચોકલેટ લઈ. હા અહીં પણ આવી મેં અહીં આવીને કામ કરી દીધું છે. કરી દીધું. સો ફ્રેન્ડ્સ, અમે લોકોએ ખરીદી કરી લીધી છે, મોજ મજા કરીને હવે જઈ રહ્યા છીએ અમે ઘર તરફ. સો ફ્રેન્ડ્સ, ઘરે આવી ગયા છે અને 15મી ઓગસ્ટની ધમાલને અને દેવને રજા હતી એટલે બધાએ આજે ખૂબ મોજ કરી. પરંતુ વનિતા આજે અમારી સાથે નથી આવી કારણ કે એને ઘરે થોડું કામ હતું. એટલે એણે એવું કીધું કે તમે લોકો જઈ આવો અને છોકરાઓને થોડું મજા કરાવી આવો. એટલે ફ્રેન્ડ્સ, આજે 15મી ઓગસ્ટના દિવસે ધમાલને અને દેવને ખૂબ જ એન્જોય કર્યું અને એની સાથે મેં પણ એન્જોય કર્યું. તો આજનો વ્લોગ એન્ડ કરવાનો ટાઈમ પણ થઈ ગયો છે. તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરી જરૂર જણાવજો. લાઇક કરજો, શેર કરજો અને હા, અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો હમણાં જ કરી લો. તો મળીએ છીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી થેન્ક યુ સો મચ.